નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ફેબ્રુઆરીમાં વરસાદનો ખતરો, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી। તો ગુજરાતમાં ફેબ્રુઆરી મહિનામાં કમોસમી વરસાદ પડવાનો ખતરો છે। તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની વાતાવરણમાં મોટો પલટો આવશે અને અનેક વિસ્તારોમાં હળવો કે છૂટો છવાયો વરસાદ પડી શકે છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 10 ફેબ્રુઆરી પછી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક ભાગોમાં માવઠું થવાની શક્યતા છે। તો ખાસ કરીને 12 ફેબ્રુઆરી આસપાસ અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી વગેરેમાં હળવો વરસાદ પડી શકે છે। આ ઉપરાંત મેદાની ભાગોમાં 5 થી 20 મિલીમીટર વરસાદની શક્યતા વ્યક્ત કરી છે। તો દક્ષિણ ગુજરાત, નવસારી, વલસાડ, ભરૂચ, સુરત અને પૂર્વ ગુજરાતમાં પણ વાદળ સાથે છાંટા પડવાની આગાહી છે। 17 થી 18 ફેબ્રુઆરી પછી હળવો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેનાથી 23 થી 28 ફેબ્રુઆરી સુધીમાં પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે। આ કમોસમી વરસાદની તૈયારી પાક જેમ કે જીરું, ઘઉં વગેરેને નુકસાન થઈ શકે છે, જેથી ખેડૂતોમાં ચિંતા વધી છે અને અંબાલાલ પટેલે ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।